હવે સમાચાર વિગતવાર। સુરત શહેર પોલીસ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। સુરત શહેર પોલીસ દ્વારા દરેક 4 રસ્તા પર ગ્રીન મેટ બાંધવામાં આવી છે, જેથી ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી રહે। સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે તંત્ર દ્વારા હીટ વેવને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। સુરત શહેર પોલીસ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। સુરત શહેર પોલીસ દ્વારા દરેક 4 રસ્તા પર ગ્રીન મેટ બાંધવામાં આવી છે, જેથી ટ્રાફિક સિગ્નલ પર ઊભા લોકોને આ કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી શકે। સુરતની પ્રજાએ પણ આ અનોખા રાહત આપતા પ્રયાસને બિરદાવ્યો હતો અને લોકોએ સુરત પોલીસનો આભાર પણ માન્યો હતો। હાલ 40 થી વધુ ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે અને તબીબો પણ કામકાજ વગર ઘર બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે, પરંતુ અમુક વર્ગના લોકોને મજબૂરીવશ આ કાળઝાળ ગરમીમાં પણ ભર બપોરે નીકળવું પડતું હોય છે। ત્યારે પ્રજાજનોને આ મુહિમ આખા દેશમાં લાગુ કરવા માંગ કરી, જેથી ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા લોકોને તથા રાહદારીઓને આ કાળઝાળ ગરમીમાં અમુક સમય માટે આંશિક રાહત મળી રહે। કાળઝાળ ગરમી જે પડી રહી છે એના માટે પોલીસ કમિશનર સુરત શહેરના હુકમથી જે જંકશનો મેન સુરત શહેરના આવેલા છે એ જંકશન પર ટ્રાફિક સિગ્નલ મુજબ પોઈન્ટ હાલ ચાલતું હોય, જેથી આમ પબ્લિકને તડકામાંથી રાહત મેળવવા માટે તમામ પોઈન્ટ પર મોટા પોઈન્ટ પર અને જ્યાં વધુ ઊભું રહેવું પડે ત્યાં છાયરાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પબ્લિકને તો પોલીસને છાશ, લીંબુ શરબત એનું વિતરણ પણ અમે કરીએ છીએ અને મોટા મેન જંકશન જે અમારા વિસ્તારમાં આવેલા છે તે તમામ જગ્યા પર છાયરાની વ્યવસ્થા કરવાના છીએ અને કામગીરી ચાલુ છે। આનાથી અમે લોકોને પૂછી છીએ તો બહુ સારો પ્રત્યુત્તર મળે છે અને પબ્લિકને બહુ મોટી રાહત મળે છે અને આ વ્યવસ્થાથી પબ્લિક પણ ખુશ છે। રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે અને દિન બદિન જે રીતની ગરમી અને તાપમાન છે, ત્યારે સુરત પોલીસની એક અનોખી પહેલ કરવામાં આવી છે અને જોઈ શકાય છે કે આ ગ્રીન જે છે પ્રકારે તે મંડપ લગાવવામાં આવ્યો છે અને પહેલ કરવામાં આવી છે, ત્યારે રાહદારીઓ પણ આવકારી રહ્યા છે અને ખાસ કરીને જે ટ્રાફિક પર પોલીસ જવાનો જે ફરજ બજાવતા હોય છે એટલે તેમને આંશિક રાહત મળે તે પ્રમાણેની એક અનોખી પહેલ સુરતમાંથી કરવામાં આવી છે અને સિગ્નલ પર આ રીતે જોઈ શકાય છે કે મંડપ નાખીને જે પ્રમાણે જોઈ શકાય છે તે મુજબ કે ગરમીમાંથી આંશિક રાહત મળે અને દરેક 4 રસ્તા ઉપર આ ગ્રીન મેટ છે તે બાંધવામાં આવી છે અને ટ્રાફિક પર સિગ્નલ ઉપર ઊભેલા જે લોકો હોય છે અથવા તો રાહદારી હોય તે પણ હાશકારો અનુભવે, એટલે ગરમીને લઈને જ્યારે સિગ્નલ ઉપર ઊભેલા લોકોને પણ આંશિક આ ગરમીમાંથી બચાવવા માટેનો એક પ્રયાસ છે તે સુરતમાંથી પહેલ કરાઈ છે। ત્યારે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે આ જે પ્રકારની પહેલ કરવામાં આવી છે તે ગુજરાતભર અને પૂરા ભારતભરમાં કરવામાં આવે। સહયોગી રવિ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।